હેલો એવરીવન, ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યા, સ્વાધ્યાય 8.3. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.2, 8.1 અને 2 એ બંનેની થિયરી અને દાખલા સમજી ગયા. હવે આપણે સ્વાધ્યાય 8.3 જોઈશું. તો 8.3 તમારા પેજ નંબર 175 પર આપેલું છે. ક્વેશ્ચન નંબર 1 છે, કઈ સંખ્યા મોટી છે? તમને લોકોને મેં આગળ થિયરીમાં સમજાવ્યું છે કે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય, દશાંશ કોને કહેવાય, શતાંશ કોને કહેવાય અને સહસ્ત્રાંશ કોને કહેવાય. તો એ આધારિત આપણે જોવાનું છે કે કઈ સંખ્યા મોટી છે, અને જે સંખ્યા મોટી હોય ત્યાં લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની આપણે કરવાની છે. ઓકે, તો પહેલું છે 0.3 કે 0.4. હવે તમને પહેલાં તો સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યા આવી આપેલી હોય તો એ તપાસી લેવાનું કે સૌથી પહેલાં પોઈન્ટ પછીની સંખ્યા જોઈ લેવાની. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો પોઈન્ટ પછી બંનેમાં આપણાને એક એક સંખ્યા આપેલી છે. જો બે સંખ્યા આપેલી હોય તો બે સંખ્યાને કમ્પેર કરવાનું, અને એકમમાં પણ સંખ્યા આપેલી હોય તો એને પણ કમ્પેર કરવાનું હોય છે. તો અહીંયા તમને લોકોને બે પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા આપેલી છે, એટલે કે બંને સરખું છે, પોઈન્ટમાં સરખું છે, પણ રકમ સરખી નથી, સંખ્યા સરખી નથી. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો 0.3 છે, તો પોઈન્ટને 0.3 છે તો કેવી રીતે લખાય? કેટલા શૂન્ય હોય? 1, બરાબર. પોઈન્ટ પછી એક સંખ્યા છે. અને 0.4 છે, તો 0.4 છે તો 4 પછી કેટલા? 4 છે તો પોઈન્ટ પછી કેટલા સંખ્યા છે? 1 છે, માટે 1 શૂન્ય થશે, એટલે કે દશાંશમાં બંને સંખ્યાઓ આપેલી છે. રાઈટ. હવે તમને લોકોને બંને દશાંશમાં આપેલી છે, અને અહીંયા છેદમાં છેદ સરખો છે એ જોઈ લેવાનું. તો જુઓ, અહીંયા પણ 10 છે, અહીંયા પણ 10 છે, માટે આપણાને જે આ દાખલો છે એમાં છેદ કેવા આપેલા છે? સરખા આપેલા છે. ઓકે, છેદ કેવા આપેલા છે? સરખા આપેલા છે. માટે શું કરીશું? તો જ્યારે પણ છેદ સરખા આપેલા હોય તો 3 દશાંશ અને 4 દશાંશ. હવે છેદ તો સરખા બની ગયા એટલે ઇઝી બની જશે. તો આ બેમાંથી મોટું કયું છે એ જોઈશું. તો છેદ સરખા છે તો હા સરખા છે. સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ હોય એને છેદ સરખા બનાવવા પડે, પછી જ આગળ દાખલો ગણાય. તો હવે અંશની સંખ્યા જોઈશું. તો અહીંયા તો 10 છે, માટે બંને છેદ ઇક્વલ થઈ ગયા, સરખા થઈ ગયા. હવે અંશમાં જોઈશું તો અહીંયા 3 છે અને 4 છે. તો 3 અને 4માંથી મોટા કયા? 4, માટે ખુલ્લું મોઢું ક્યાં આવશે? 4 આગળ, એટલે લેસ ધેન આવશે. ઓકે, માટે ઇઝ ઇક્વલ ટુ 0.3 અને 0.4માંથી મોટા કયા છે? તો 0.4 મોટા છે. ઓકે, તો 0.3 એ 0.4 કરતાં કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે, અને મોટા કયા છે? 0.4 છે. ખ્યાલ આવી ગયો? લખવું હોય તો લખી કાઢવાનું કે 0.4 મોટી સંખ્યા છે. ઓકે, બીજો દાખલો જોઈશું. અહીંયા તમને લોકોને આપેલું છે પોઈન્ટ પછી 0.07 કે 0.02. તો સૌથી પહેલાં જોઈ લેવાનું પોઈન્ટ પછી બંને સંખ્યા સરખી છે? તો હા છે. જો અહીંયા પણ બે સંખ્યા છે, અહીંયા પણ બે સંખ્યા છે. માટે શું કરીશું? તો જ્યારે પણ પોઈન્ટ પછી બે સંખ્યા સરખી હોય તો હવે આપણે દશાંશનું જે છે એને છેદમાં લખી, મીન્સ કે અપૂર્ણાંકમાં ફેરવી લખી દઈશું. તો અહીંયા 7 આવશે, 1 આવશે, અહીંયા બે સંખ્યા છે માટે કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય. અને 0.02 છે માટે 2, અહીંયા બે સંખ્યા છે એટલે 2 શૂન્ય આવશે. હવે જોઈ લેવાનું કે છેદ સરખા છે? તો હા, છેદ બંનેના કેવા છે? ઇક્વલ છે, સરખા છે. માટે શું કરીશું આપણે?
તો જ્યારે પણ બેના છેદ સરખા હોય તો આપણે અંશની સંખ્યા જોઈ લેવાની. તો 7ના છેદમાં 100 છે, 2ના છેદમાં 100 છે, તો 7 અને 2માંથી મોટા કયા? તો 7 છે, માટે આપણે આવશે ગ્રેટર ધેન. માટે કયા મોટા છે? 0.07 એ 0.2 કરતાં મોટા છે. તો શું મોટું છે? 0.07 મોટી સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? હવે સી જોઈશું. સીમાં આપેલું છે 3 કે 0.8. હવે તમે જોઈ શકો છો કે 3 એ એકમનો અંક છે. 3 પછી કોઈ પોઈન્ટ છે નહીં, બરાબર? કે 3 પછી કોઈ પોઈન્ટ છે નહીં. તો જ્યારે પણ આવી સંખ્યા આપેલી હોય તો અને એક સંખ્યા આપેલી હોય, 2 આપેલી હોય તો બંને જોવી પડે. એક આપેલી છે માટે પોઈન્ટવાળી સંખ્યા શું થઈ જશે? નાની થઈ જશે, બરાબર? અને જે પોઈન્ટ વગરની સંખ્યા છે એ મોટી થઈ જશે. તો 3 એ મોટા થઈ જશે એટલે 0.8. કઈ સંખ્યા મોટી છે? 3 મોટી સંખ્યા છે. ઓકે, હવે જોઈશું કેમ 3 મોટી સંખ્યા. તો આ જે 3 છે 0.00 થઈ જશે અને અહીંયા 0.8 છે. તો સૌથી પહેલાં પોઈન્ટ પહેલાંનો એકમનો અંક જોવામાં આવે છે. તો એકમનો અંક અહીંયા 0 છે ને અહીંયા 3 છે, માટે 3 મોટા છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈશું ડી. 0.5 કે 0.05. હવે શું કરીશું? તો 0.5 છે તો સિમ્પલ શબ્દોમાં તમને સમજાવું, તમને આ જ રીતે સમજાવું કે 5 છે એક સંખ્યા છે માટે અહીંયા 0 આવશે. અને અહીંયા કઈ સંખ્યા છે? 0.05 છે એટલે 5 તો રહેશે, પણ અહીંયા 2 સંખ્યા છે પોઈન્ટ પછી, માટે અહીંયા 100 થઈ જશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? છેદ સરખા બનાવવા પડશે. છેદ સરખા અહીંયા આપણે 100 લાવવા માટે કેટલા જોડે ગુણવા પડશે? 10 જોડે. એટલે 10 જોડે તો અહીંયા શૂન્ય મૂકીશું તો અંશમાં પણ શૂન્ય આવી જશે. તો હવે આપણને જો દાખલો સરખો થઈ ગયો છે. અહીંયા 50, અહીંયા 5, અહીંયા 100. છેદ સરખા છે એટલે કે 5 અને 50 અને 5 બરાબર એ અંશમાં છે અને છેદમાં 100 આવી ગયા છે. તો કેવી રીતે લખીશું? તો 50ના છેદમાં 100 અને 5ના છેદમાં 100. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો 50 છેદ તો સરખા જ છે, રાઈટ? તો અંશમાં કયો મોટો છે? 5 મોટા, 50 મોટા છે. 5 કરતાં તો 50 મોટા છે, માટે 50. તો આન્સર કયો મોટો છે? 0.5, બરાબર? 0.5 મોટા છે. શેના કરતાં? તો 0.05 કરતાં, બરાબર? માટે 0.5 મોટી સંખ્યા છે. બીજી રીતે શીખવાડું તો તમને લોકોને 0.5 આપેલા છે, 0.5 આપેલા છે, અહીંયા 0.05 આપેલા છે. તો સૌથી પહેલાં આપણે એકમનો અંક જોવાનો, પોઈન્ટ પહેલેનો અંક જોવાનો. તો પોઈન્ટ પહેલેનો અંક આપણો બંનેનો સરખો છે, રાઈટ? જો એકમનો અંક એટલે કે પોઈન્ટ પહેલાંનો અંક સરખો હોય તો પોઈન્ટ પછીનો અંક જોવાનો. એ તમારે યાદ રાખવું પડશે કે કોઈ પણ જ્યારે પોઈન્ટવાળી મોટી સંખ્યા આપણે જોવી હોય તો પોઈન્ટ પહેલેનો અંક જોવાનો. પોઈન્ટ પહેલેનો અંક એટલે કે એકમનો અંક સરખો હોય તો આપણે દશાંશ તપાસવાનું કે દશાંશનો અંક કેવો છે. તો પોઈન્ટ પછીનો અંકમાં આપણે અહીંયા 5 આપેલા છે, અહીંયા 0 આપેલા છે. તો 5 અને 0માંથી મોટા આપણે 5 છે, માટે જો 0.5 મોટા છે. આ રીતે પણ થાય, આ રીતે પણ થાય. તમે જે પણ રીતે કરો એ સમજીને લખવાનું છે. ઓકે, બીજો ઈ છે 1.23 કે 1.2. હવે હું તમને 1.23 કે 1.2 આપેલા છે. હવે કેવી રીતે કરીશું? તો તમે જોઈ શકો છો કે આમાં
જે આ દાખલો છે એમાં 1.23 છે, એટલે કે 1.23 અને અહીંયા શું છે 1.2, તો આ બે તો કોમન જ છે. સૌથી પહેલાં મેં તમને કીધું કે પોઈન્ટ પહેલેનો અંક જોવાનો, તો પોઈન્ટ પહેલેનો અંક તમારો કેવો છે? તો પોઈન્ટ પહેલેનો અંક કેવો છે? સરખો છે. પોઈન્ટ પછીનો અંક કેવો છે? તો પોઈન્ટ પછીનો અંક પણ સરખો છે, 2 છે. પણ આમાં શું છે? 3 છે અને આમાં શું છે? કંઈ જ આપેલું નથી, માટે 0. માટે મોટી સંખ્યા કઈ હશે? 1.23 હશે. ખ્યાલ આવી ગયો? કઈ હશે? 1.23 હશે. બીજી રીતે સમજાવું તો અહીંયા 1.20 છે, માટે 123ના છેદમાં કેટલા થઈ જશે? 100. અને અહીંયા 1.2 છે એટલે 12ના છેદમાં કેટલા થઈ જશે? 10 થઈ જશે. તો 100 બનાવવા માટે આપણે શેના વડે ગુણવું પડશે? 0 વડે, બરાબર? તો જોઈ લો, અહીંયા 123 છે, અહીંયા 120 છે, તો કયા મોટા છે? 1.20. આ રીતે પણ થાય, માટે 1.23 મોટા છે 1.20 કરતાં. 1.2 માટે 1.23 મોટી સંખ્યા છે. ઓકે, આગળનું F 0.099 કે 0.19. હવે કેવી રીતે કરશો? તો હમણાં જ મેં સમજાવ્યું કે 0.099 છે અને અહીંયા કેટલા આપેલા છે? 0.19 આપેલા છે. તો સિમ્પલ છે. તો જો પોઈન્ટ પહેલેની સંખ્યા તપાસી લેવાની, મેં હમણાં જ સમજાવ્યું કે પોઈન્ટ પહેલેની તપાસી લેવાની. તો પોઈન્ટ પહેલેની સંખ્યા કેવી છે? 0 0 છે, માટે બે સરખા છે એટલે એ જોવાની નહીં. પછી પોઈન્ટ પછીની સંખ્યા ચેક કરી લેવાની. તો અહીંયા 0 છે ને અહીંયા 1 છે, તો મોટા કઈ થઈ ગયા? 1, બરાબર? તમને લોકોને એવું થશે કે અહીંયા 99 છે ને અહીંયા 19 જ છે, પણ ના, પોઈન્ટ પછીની સંખ્યા તો કઈ મોટી છે? તો કઈ મોટી છે? 1 વાળી, એટલે આ સંખ્યા મોટી છે, બરાબર? તો હું તમને પેલી રીતે સમજાવું તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા છે? 99ના છેદમાં 1000 છે, બરાબર? એટલે કે સંખ્યા કઈ મોટી થશે? તો અહીંયા કેટલા છે? 0.099 અને અહીંયા 0.19. તો કયા મોટા છે? 0.19 મોટી સંખ્યા છે. ઓકે, હવે આપણે જોઈશું G 1.5 કે 1.50. તો તમને લોકોને આપેલું છે 1.5 ના શું થશે? 15 થશે. પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે 10 અને 1.50 છે માટે કેટલા થશે? 150. પોઈન્ટ પછી બે સંખ્યા છે માટે 100. તો આપણે શું બનાવવા પડશે? અહીંયા 100 બનાવવા પડશે. 100 બનાવવા માટે અહીંયા શૂન્ય મૂકીશું, તો ઉપર પણ કેટલા મૂકવા પડશે? શૂન્ય મૂકવા પડશે. માટે બંને સંખ્યાનો હવે છેદ તપાસીશું. તો અહીંયા પણ 100 છે, અહીંયા પણ 100 છે. હવે અંશ જોઈશું તો અહીંયા 150 છે, અહીંયા પણ 150 છે. માટે બંને સંખ્યા કેવી છે? કોઈ મોટી છે? ના, સરખી છે. કેવી છે? સરખી છે. માટે લખીશું 1.5 = 1.50. બંને સરખા છે. બીજી રીતે જોઈએ કે 1.5 છે અને 1.50 છે. તો એકમ પોઈન્ટ પહેલેની સંખ્યા જોઈશું તો આ સંખ્યા કેવી છે? 1 છે, અહીંયા પણ 1 છે. માટે બંને સંખ્યા કેવી છે? સરખી છે. પોઈન્ટ પછીની સંખ્યા જોઈશું તો અહીંયા 5 છે, અહીંયા પણ પોઈન્ટ પછી 5 છે. તો બંને સંખ્યા કેવી છે? સરખી છે. અહીંયા કંઈ જ નથી માટે 0 હશે, તો અહીંયા પણ 0 હશે. તો આ બંને સંખ્યા કેવી છે? સરખી છે. માટે 1.5 અને 1.50 સમાન સંખ્યા છે. ઓકે, હવે આગળ જોઈશું H 1.431 કે 1.490. હવે તમને લોકોને સિમ્પલ શીખવાડી દો કે જો 1.400 એટલે
1431 થયા. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 ને 3 માટે 3 શૂન્ય મૂકીશું છેદમાં અને કે બરાબર કે અહીંયા 1490 થશે અને અહીંયા કેટલા શૂન્ય આવશે? 3 શૂન્ય આવશે. તો છેદ કેવા છે? સરખા છે. તો જો અહીંયા પણ 1000 છે, અહીંયા પણ 1000 છે, સહસ્ત્રાંશમાં છે. 1431 અને 1490માં મોટા કોણ? 1490 બરાબર. તો શું મોટું છે? 1431ના છેદમાં 1000 અને 1490ના છેદમાં 1000. તો મોટા કયા છે? 1490 બરાબર. એટલે મોટું કયું? કે 1.431 એ 1.490 કરતાં કેવા છે? મોટા છે. બીજી રીતે સમજાવું તો પોઈન્ટ પહેલેની બંને સંખ્યાઓ જોઈશું. અહીંયા 1.431 છે, અહીંયા 1.490 છે. પોઈન્ટ પહેલેની સંખ્યા જોઈશું તો અહીંયા પોઈન્ટ પહેલાં 1 છે, અહીંયા પણ પોઈન્ટ પહેલાં 1 છે, માટે બંને સમાન છે. પોઈન્ટ પછીની સંખ્યા જોવાની દશાંશવાળી, તો અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, બંને સરખા છે. પછીની સંખ્યા જોવાની કે અહીંયા 3 છે, અહીંયા 9 છે, માટે કયા મોટા છે? તો 9 મોટા છે. એટલે અહીંયા 3 અને 9માં મોટું કોણ છે? 9 છે. એટલે અહીંયા 9 મોટા છે, એટલે 1.490 મોટા છે. આગળનો દાખલો જોઈશું. 3.3 કે 3.300. હવે તમે જોઈ શકો છો કે 3.3 એટલે 33. એકના છેદમાં અહીંયા શૂન્ય આવશે. કે અહીંયા શું આવશે? 3 પોઈન્ટ કાપવા હોય તો કેટલી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 અને 3. 1 2 ને 3. હવે આપણે 3 શૂન્ય લાવવા માટે અહીંયા 1 જ છે, તો 2 શૂન્ય. તો અહીંયા પણ કેટલા મૂકવા પડશે? 2 શૂન્ય. તો આમાંથી કઈ સંખ્યા મોટી છે? તો બંને કેવી છે? સરખી છે. માટે શું આવશે? 3.3 = 3.33 બરાબર. એવી રીતે બીજી રીતે સમજાવું કે પોઈન્ટ પહેલેની સંખ્યા જોઈ લેવાની. તો પોઈન્ટ પહેલે પણ 3 છે, અહીંયા પણ પોઈન્ટ પહેલાં 3 છે, સરખું છે. પોઈન્ટ પછી અહીંયા 3 છે, અહીંયા પણ પોઈન્ટ પછી 3 છે બરાબર. અને પછી જુઓ તમે જોઈ શકો છો કે કેવું છે? અહીંયા શૂન્ય છે, એટલે કે સમાન છે, માટે બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે. આગળ જોઈશું 5.664 કે 5.60. તો ડાયરેક્ટ આપણે સમજીએ તો અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, સરખું છે. 6 છે, અહીંયા પણ 6 છે, સરખું છે. 4 છે અને અહીંયા 0 છે, તો મોટી કઈ થઈ ગઈ? 4 વાળી સંખ્યા. આ વાળી મોટી થશે. પેલી રીતે શીખવાડું તો અહીંયા 564, અહીંયા 1. કેટલી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2, માટે 2 શૂન્ય. કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 છે, તો કેટલા શૂન્ય આવશે? 3 આવશે. અહીંયા 3 બનાવવા માટે અહીંયા પણ શૂન્ય મૂકવું પડશે અને અહીંયા પણ શૂન્ય મૂકવું પડશે. હવે આપણો છેદ સરખો બની ગયો છે. જ્યારે પણ છેદ સરખો હોય તો હવે અંશની સંખ્યા તપાસવાની. સૌથી પહેલાં છેદ જોઈ લેવાનો. અંશની સંખ્યા તપાસવાની હોય તો આમાં 5640 અને 5603માં મોટા કોણ છે? તો સિમ્પલ છે. જુઓ 5640 અને 5603માં મોટા કોણ છે? 5640. કેવી રીતે? તો જુઓ અહીંયા 5 સરખા છે, અહીંયા પણ 5 છે, માટે = 6 છે, 6 છે, એટલે સરખા છે. 4 અને 0માં મોટું કોણ છે? તો 4 છે બરાબર. એટલે શું આવશે? 5.64 મોટા છે કોના કરતાં? 5.60 કરતાં. ખ્યાલ આવી ગયો? એવી રીતે બીજી રીતે શીખવાડું તો 5.64 અને 5.603માં તો સૌથી પહેલાં મેં કીધું છે કે પોઈન્ટની પહેલેની સંખ્યા એકમની સંખ્યા જોઈશું. તો એકમની સંખ્યા બંનેમાં સરખી છે. કેવી છે? 5 આપેલા છે, એટલે એ બંને સંખ્યા કેવી છે? સરખી છે. અને પછી એકમને પોઈન્ટ પછીની સંખ્યા તો અહીંયા 6 છે, અહીંયા પણ 6 છે, માટે એ બી સંખ્યા કેવી છે? તો સરખી છે. અને એના પછીની શતાંશવાળી સંખ્યા તો અહીંયા 4 છે અને 0 છે, તો 4 અને 0માં મોટા કયા છે? 4 છે, એટલે એ સંખ્યા મોટી થઈ. માટે 564 મોટી સંખ્યા છે.
આમાં તો કેવી છે? સમાન સંખ્યા છે. બરાબર. ફરીથી સમજાવી દઉં કે કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યા હોય, એક્ઝામ્પલ તરીકે તમને ગમે તે સંખ્યા આપેલી હોય, એમાં તમારે કોઈ પણ સંખ્યાને પોઈન્ટ પહેલીની સંખ્યા તપાસી લેવાની, બે સંખ્યા હોય તો બે સંખ્યા તપાસી લેવાની, રાઈટ? એકમનો અંક મોટો હોય તો એ સંખ્યા જ મોટી હોય. પરંતુ જો એકમ અને આ દશાંશ આપેલું હોય તો દશાંશમાં પણ પહેલી સંખ્યા તપાસી લેવાની અને એમાંથી જે મોટું હોય એ સંખ્યા મોટી કહેવાય. ઓકે, આવી રીતે તમારે લોકોને નોટબુક તથા સ્વાધ્યાય પોથીમાં પણ પ્રેક્ટિસ કરવાની છે. ક્વેશ્ચન નંબર 2 છે કે આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો કે જે સંખ્યા મોટી હોય. એ તમારે જાતે તમારી રીતે કોઈ પણ સંખ્યા ધરવાની અને એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે સ્વાધ્યાય 8.4નો ક્વેશ્ચન નંબર 2 એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.